પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5000ની આસપાસ હોવાની સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નમતું ગામ છે। આ ગામના ખેડા ફળિયા, રબારી ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં પીવાના પાણીની અનેક સમસ્યા સામે આવી રહી છે। જરૂરિયાત મુજબ પીવાનું પાણી ભરવા માટે મહિલાઓ સાથે ઉનાળુ વેકેશન હોવાથી બાળકો પણ હેન્ડપંપ ખાતે જતા હોય છે। પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન જોવા મળવા સાથે અમુક હેન્ડપંપમાં થોડીવાર પાણી આવીને બંધ થઈ જતું હોવાથી મહિલાઓ પાસેથી જાણવા મળ્યું છે કે અહીં પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાથી પાણી ભરવા માટે હેન્ડપંપ ખાતે જવા માટે મજબૂર બન્યા છીએ। કોઈને રજૂઆત કરીએ છીએ તો સાંભળતું નથી અને જો પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત માટે જશું। જો કે બોરની મોટરમાં ખામી સર્જાતા તેને પણ રિપેરિંગ માટે મોકલવામાં આવી હોય પણ હજુ તે રિપેર થઈને ન આવતા થોડા દિવસો લાગે એવી શક્યતા પણ જોવા મળી રહી છે। વધતી જતી પીવાના પાણીની સમસ્યાને લઈને અહીંના અનેક લોકો પરેશાન બન્યા છે। ત્યારે પશુઓને પણ પીવા માટે પાણીની સમસ્યા સર્જાય છે। ત્યારે ધીમે ધીમે નદી પણ સુકાતી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમુક હેન્ડપંપ રિપેરિંગ માંગી રહ્યા હોય એમ કહીને તો પણ નવી વાત નહીં। રાજ્ય સરકાર ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે એ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો આપે છે પણ સમય જતા તંત્રના સરકારી બાબુઓની બેદરકારીના કારણે આ તરફ ધ્યાન આપવામાં આવતું નથી। અમારે પાણીની આટલી બધી ગામમાં તકલીફ છે કે વાત જ નહીં કરવાની। અમે પાણીવાળા તો સુકાઈ ગયા છે। અમારા છોકરા બી તરસે છે, અમારા ઢોર બી તરસે છે। પછી અમે પાણી ભરવા માટે ખેતરમાં જઈએ કૂવાએ તોય નથી લોકો ભરવા દેતા। પછી અમે છે તે પંપોએ પાણી ભરવા જઈએ તો બૈરા સાથે અમારે ઝઘડો થઈ જાય છે। હવે અમને પાણીની કઈ સહુલત આલો નકર અમે આ રબારીવાળા ફરી અમારે તકલીફ ઘણી છે। એક વર્ષથી ઘણી છે, મોટો બળી જાય છે અને અમારે તાપ લાગે છે, અમે પાણી ભરવા કઈ જઈએ? એક વર્ષથી આવું થાય છે અને મોટર બળી જાય છે। 10 દાડા નહીં થતા, 5 દાડા નહીં થતા, અમારું ધો તમે હેરાન થઈ જાય। અમે તાપને હેરાન થઈ ગયા તો પાણી અમે ચક્કર આવે એવું થાય છે। અમે પાણી કઈ લાવીએ? અમારે પાણીનો પ્રશ્ન બહુ છે। પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને બીજું કે મોટર વારંવાર ભરી જાય છે। હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવવી પડશે। પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈને રિપેરિંગ કરાવીએ છીએ અને સરપંચને તલાટી કોઈ ધ્યાન આપતા નથી। અમારે પાણીની બહુ તકલીફ છે એટલે અમે જિલ્લા કચેરીની અંદર જઈશું અને રજૂઆત આપીશું બધી મહિલાઓ થઈને કે અમારા ગામમાં આટલી બધી પાણીની તકલીફ છે તો અમને પાણીની કંઈક સહલત આપો। GDC ન્યૂઝ સાથે પાર્થિવ દરજી, પંચમહાલ।